તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક અનોખી જગ્યાએ કે જ્યાં બારવટિયા વખતની જગ્યા છે અને એ બારવટિયાને હનુમાનજી મહારાજે દર્શન આપેલા છે અને એ હનુમાનજીના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને એ હનુમાનજીના દર્શન કરાવી. મિત્રો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે 9 અને આજે અમે એવી જગ્યાએ આવી ગયા છીએ મિત્રો કે જે આપણે પહેલાં જૂના જમાનામાં જે બારવટિયા પહેલાં હતા ને એ બારવટિયા વખતની જગ્યા છે મિત્રો. અને અહીંયા હનુમાનજીનું મંદિર છે. અને મિત્રો આપણે મંદિરની આવતા જ પહેલાં જ આપણને એક આવું નાનું એવું ઘર છે, તમે જોઈ શકો છો. અને આ ઘર બહુ જૂનવાણી વખતનું છે, કારણ કે આપણે એના દરવાજા ને બધું દરવાજાના બધા નકુશાને આપણે જોઈને કહીએ કે આ બહુ જ જૂનું છે. દરવાજા પણ તમે જુઓ મિત્રો, બહુ જૂનું ઘર છે મિત્રો. અને આ જગ્યા પણ જૂનવાણી છે. અને તમે ચારે બાજુ જોવો ને તો નીકળું જંગલ જ છે. તો ચાલો હું તમને હવે હનુમાનજીના દર્શન કરાવું. તો મિત્રો બધા હનુમાનજીના દર્શન કરી લો. અને મિત્રો અત્યારે તો અહીંયા ગીર જંગલની વચ્ચે છે એટલે કોઈ આવે નહીં, એટલે મંદિર બંધ છે. અને ચારે બાજુ જો તમે નીકળું જંગલ જ છે બધી બાજુ. અને મિત્રો અહીંયા છે આપણા કાળ ભૈરવ દાદા, તો આપણે કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરી લ્યો. અને મિત્રો આ જે મેં તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા, એ હનુમાનજી આપણે કહેવાય ને કે બારવટિયા જે ભૂપત બારવટિયા તરીકે હતા. ભૂપત બારવટિયાનું નામ તો તમે સાંભળ્યું હોય છે. એ ભૂપત બારવટિયા અહીંયા આજુબાજુના ગામડામાં બધી લૂંટ કરી અને આ જગ્યા ઉપર આવ્યા હતા. અને આ જગ્યાએ આ મંદિર છે ને, અને આ જગ્યાએ અહીંયા રાત રોકાણા હતા. અને પછી રાતે જે આ હનુમાનજી મહારાજ છે તે એને સપનામાં આવીને કીધું હતું કે હું અહીંયા નીચે દબાયેલો છું, જો તું મને બહાર નીકળ તો હું તને દર્શન આપીશ. અને એવી રીતના બધી વાત થઈ હતી. અને હનુમાનજી મહારાજે એ ભૂપત બારવટિયાને દર્શન આપ્યા હતા. અને એ જ હનુમાનજી મહારાજ છે. અને મિત્રો અહીંયા એક ગુફા પણ છે અને એક કૂવો પણ છે. તો હું તમને એ કૂવો બતાવું અને પછી તમને ગુફા બતાવું. અને મિત્રો આ એ જૂના જમાનાનો કૂવો છે કે જે ભૂપત બારવટિયાને અહીંયા આવ્યા હતા ત્યારે એણે આમાંથી પાણી પીધું હતું. આ એ કૂવો છે, તમે જુઓ. અને મિત્રો ચારી બાજુ નીકળવું જંગલ જ છે. અને અહીંયા આપણે બાજુમાં નદી પણ છે. અત્યારે તો નદી બંધ છે, નકર મિત્રો નદી ચાલુ હોય ને તો અહીંનો નજારો એકદમ જોવાલાયક છે મિત્રો. કાંઈ ઘટે નહીં, એક નંબર જગ્યા છે મિત્રો. અને તમે પણ જરૂર અહીંયા કોઈક દિવસ આ હનુમાનજી મહારાજના દર્શન કરવા આવજો. અને હનુમાનજી મહારાજ પાટવાળા હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે મિત્રો. અને મિત્રો અહીંયા ઉપર આપણે ખોડિયારમાંનું મંદિર છે. કાંઈ ખડ ને બહુ થઈ ગયું જાજુ. તો ચાલો હું તમને ખોડિયારમાંના દર્શન કરાવું. અને અહીંયા મિત્રો આપણે હવન કુંડ છે, અહીંયા હવન કરેલું. અને ઉપર આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ. બધાય મિત્રો ખોડિયાર માતાજીના દર્શન કરી લો. ને અહીંયા ઘનઘોર જંગલ છે મિત્રો. જો ચારે બાજુ જંગલ જંગલ જ છે ને, પણ કાંઈ ન ઘટે એવું મિત્રો છે. મિત્રો અહીંયા એક વસ્તુ છે, જો આ તમે કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરજો. અહીંયાને અમારી ભાષામાં તો સીવણા કહેવામાં આવે છે, પણ તમારી ભાષામાં શું કહેતા હોય તમારી બાજુ તો જરાક કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે જો અહીંયા ગુફા છે, અહીંયા અંદર અત્યારે તો ફૂલ ઓલું થઈ ગયું છે, ખડ ને એવું બધું. અહીંથી અંદર છે, મેં તમને બતાતું હોય તો અંદર ગુફા આવેલી છે. અને મિત્રો આ ગુફા છે ને મિત્રો, એ બહુ જૂના જમાનાની ગુફાઓ છે, કારણ કે જે સાધુ સંતો પહેલાં જે હતા ને એ આ ગુફાની અંદર તપસ્યા કરતા મિત્રો. જોવો અહીંથી અંદર છે, કારણ કે અહીંયા ખડ ને બહુ ઝાઝું બધું એવું થઈ ગયું છે એટલે બરાબર દેખાતું નથી. જો અહીંથી દેખાતું હોય તો
તો આ ગુફા છે. અહીંયા મિત્રો જંગલ છે ધોમે ધોમ, અને સામે પણ કંઈક ગુફા જેવું જ છે. એટલે મિત્રો આ બહુ પૌરાણિક ગુફા છે, જે ભૂપત બારવટિયા વખતની ગુફા છે મિત્રો. ને કંઈ ઘટે નહીં એવી ગુફા છે, ને થોડી થોડી બીકે લાગે છે કારણ કે જંગલમાં છે. હવે આમાં ગુફાની અંદર શું હોય થોડું કંઈ નક્કી હોય, એટલે તમે અહીંથી તમને ગુફા બતાવી દઉં. જો હવે આપણે જઈશું અને સામેની સાઈડ જે અંદર છે ત્યાંથી તમને બતાવું. અને મિત્રો અહીંથી પણ આ ગુફા છે એક, કે અહીંથી અંદર જવાય એવું છે. અને એક મોટી ગુફા મિત્રો અહીંયા છે, જોઈ શકો તમે. અને આ બહુ પૌરાણિક ગુફા છે મિત્રો. અને આ ગુફા મિત્રો પૌરાણિક છે, અહીંથી ઘણી આમ અંદર છે. તમે જુઓ, અને આ સણતર કામે પહેલાં જૂના જમાનાનું બનાવેલું છે, અને ઐતિહાસિક ગુફા છે. અને મિત્રો આ ગુફા કહેવાય ને કે પહેલાંની માન્યતા મુજબ કહેવાય કે અહીંથી જૂનાગઢ પણ નીકળે છે એવું કહેવામાં આવે છે. બહુ આપણે પાકી જાણતો નથી, પણ એવું સાંભળવામાં આવ્યું છે, એટલે હું તમને કહું છું. બાકી પૂરી જાણકારી નથી મારી પડખે. બધા એમ કહે છે કે અમારા ગામના કોઈ અહીંથી જૂનાગઢ જવાય એવી એ રીતની ગુફા છે. અને અત્યારે તો કહેવાય ને કે મિત્રો આ ગુફા છે ને પેક કરેલી છે, અહીંથી અંદર બંધ છે, જવાનું ઓલું કાંઈ છે નહીં. અને ઘનઘોર જંગલની અંદર આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો, ચારે બાજુ નીકળ્યું જંગલ જ છે. અને જ્યારે પણ તમે મિત્રો અહીંયા આવો ને તો 3-4 જણા હોય ને તો જવાય એવું છે, કારણ કે અહીં જંગલ છે ઘનઘોર મિત્રો. એટલે આપણી સેફટી પ્રમાણે તો 3-4 જણાને અહીંયા આવવું જ જોઈએ. તો મિત્રો ચાલો, તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને મિત્રો હવે જઈએ છીએ આપણે બહાર, કારણ કે ગુફા ને એવું બધું જોયું છે, અને હવે જઈએ છીએ બહાર. મિત્રો અહીંયા હલાય એમ જ નથી, તમે જોવો તો ખરા. આ વેલા બેલા ને બધું ચડી ગયું છે મિત્રો. ઘનઘોર જંગલ છે, આમાં તો જોઈ જોઈને હાલવું પડે મિત્રો. અને મિત્રો અહીંયા પણ એક ગુફા છે, બહુ પૌરાણિક ગુફા છે, અહીંયા અંદર છે. અને મિત્રો અહીંયા એક કૂવો છે જોરદાર, જુઓ તમે. આ ઉપર આવી જંગલની વચ્ચે કૂવો છે. અને ગુફા હોય તો કહેવાય નહીં મિત્રો, કારણ કે અહીંયા અંદર હજી બધે જવાય એવું છે, આમ અંદરથી ને. આ ગુફા નીકળતી હોય તો નીકળતી હોય મિત્રો, કારણ કે ઘનઘોર જંગલની વચ્ચે આવેલી છે. તો મિત્રો તમે આ ગુફા જોઈને, એકદમ ઘનઘોર ગુફા છે મિત્રો. અહીંયા આવો તો મને પણ બીક લાગતી હતી મિત્રો, કે ભાઈ અંદર શું હોય થોડા આપણે ખબર હોય. તોય તમને આ વિડીયાના માધ્યમથી તમને બતાવું. મારી સેફટી તો પૂરી છે મિત્રો, એટલે કંઈ વાંધો નથી. પણ આપણે જ્યાં કહેવાય ને કે આ ગુફાનું અહીંયા ઐતિહાસિક ગુફાઓ બધી છે મિત્રો. હજી પણ આગળ ગુફાઓ હોય તો કંઈ નક્કી નહીં, કારણ કે હવે તો આમાં આગળ જવાય એવું નથી. ફૂલ ઝાડવા ને એવું બધું પડી ગયું છે. અને હવે તો તમને આગળ પણ બતાવત. આ ગુફા છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણે જઈએ હવે મંદિરે. જો મિત્રો તમે આ ચારે બાજુ નીકળી ભેખડું છે, ને મોટી નદી છે, ને આ નદી છે. અને હવે જાય છે અમે મંદિર તરફ. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા મંદિર તરફ. અને આ જે જૂની વાવ હતી એ છે. અને મિત્રો અહીંયા મંદિરે એમ લખ્યું છે કે જ્યારે પણ તમે આવો તો અહીંયા પાણીની ડોલું પડી છે, એ પાણીની ડોલું ભરી અને થોડુંક આપણે ડોલું છે એ બધા ઝાડવાને પાણી પાવાનું છે. તો ચાલો આપણે ઝાડવાને થોડુંક પાણી પાઈ દઈએ મિત્રો, કારણ કે જંગલની રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. એટલે આપણે હવે થોડુંક પાણી પાઈ દઈએ.
મિત્રો મસ્ત મજાનું બધાય ઝાડવાને આપણે પાણી પાઈ દીધું છે. અને મિત્રો આ હનુમાનજીના દર્શન તમને કરીને તમને કેવું લાગ્યું છે, અને ભૂપત બારવટિયાની કહાની તમને કેવી લાગી, અને જે બધી ગુફાઓ હતી એ તમને કેવી લાગી જરાક મને કોમેન્ટમાં જણાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાયજો મિત્રો. અને હવે મળીશું આપણે આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.